મોરબીના દલવાડી સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકાએ ડમ્પિંગ સાઇટ બનાવવા વિચારણા હાથ ધરતા જ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે અહીં મોટી સંખ્યામાં સતવારા પરિવારો હજુ પણ વાડીમાં વસવાટ કરે છે, ત્યારે ડમ્પિંગ સાઇટના કારણે જન આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો થશે। આ વાડી વિસ્તાર કપોરી, સિયાર, પાનેલી વાડિયા, રોલારા તળિયા બધા વાડીના વિસ્તાર છે। અહીંયા બધા નાના બાળકો રહેતા હોય, બૈરા રહેતા હોય, અહીંયા પાણીનો આરો છે, બધા છોકરા રમતા હોય કણે, અને અમારી વાડીના બધા છોકરાઓને કાંઈ નુકસાન જે થાય તો એ લોકોની જવાબદારી કોણ લેવાના છે? કરતી તમે આ ગંદકી કરો એની જવાબદારી કોના ઉપર ચાલો? એટલે અમને બધા નવલી છે, અમારી ના છે। ટ્રાન્સફર સ્ટેશન સામાન્ય રીતે શહેરની વચ્ચે જ હોય છે। એનું કારણ એ છે કે જેટલા પણ વેહિકલ ડોર ટુ ડોર કલેક્શનના હોય અથવા બીજો કોઈ કચરો એકઠો કરેલો હોય તો તેને ડમ્પિંગ સાઇટ સુધી નાના વેહિકલથી જવું ન પડે, એ ટ્રાન્સફર સ્ટેશન સુધી જાય છે। ને ટ્રાન્સફર સ્ટેશનમાંથી મોટા વેહિકલની અંદર જેની કેપેસિટી 10 થી 12 ટન હોય એમાં જ કચરો ભરી અને ડમ્પિંગ સાઇટ સુધી લઈ જવામાં આવતું હોય છે, જેના કારણે ફ્યુઅલનો પણ બચત થાય છે, સાથે સાથે જે ટ્રાફિકના પ્રશ્નો હોય એ પણ ઓછા થાય। અને આ જ કારણથી કોર્પોરેશનના મંજૂર થયેલા કામોનું અમલીકરણ કરાવવા માટે